નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 12.2 ના 4 દાખલા સુધી ગણ્યું તો હવે આજે ત્યાંથી આપણું કામ આગળ વધારીએ તો પાંચમો દાખલો एकवीस सेमी त्रिज्या वाला वर्तुळનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો। ટૂંકમાં ત્રિજ્યા અને ખૂણો બે વસ્તુ આપી દીધી છે અને આપણે ત્રણ વસ્તુ શોધવાની છે। ખાલી ચાપ શબ્દ વાપર્યો છે એટલે લઘુ ચાપ સમજો। હવે એમ કે છે 21 સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ, 21 સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે તો એ ચાપની લંબાઈ। ટૂંકમાં આપણને માપ બે આપેલા છે, r બરાબર 21 અને થીટા બરાબર આપેલા છે 60। તો આના દ્વારા બનતા ત્રણેય માપ આપણે શોધવાના છે। આકૃતિમાં પહેલા જરા દર્શાવી દઈએ। त्रिज्या 21 सेमी અને થીટા આપેલો છે 60। સૌથી પહેલા ચાપની લંબાઈ, તો લઘુ ચાપની લંબાઈ સૂત્ર આપણા માટે થીટાના છેદમાં 360 ગુણ્યા 2 પાઈ r। લઘુ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર થીટાના છેદમાં 360 ગુણ્યા 2 પાઈ r। ચલો હવે કિંમત મૂકીએ તો થીટા એટલે 60 છેદમાં 360, 2 પાઈ એટલે 22 ના છેદમાં 7 અને r એટલે 21, r એટલે 21। છેદ ઉડતા હોય એટલા ઉડાડીએ તો 60 વડે 6, 2 વડે 3, 7 વડે 3 અને 3 સાથે 3 ઉડી જશે તો વધશે આપણા માટે 22 સેન્ટીમીટર। ચાપ માટે સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર, એમાં વર્ગ આવતો નથી। ક્ષેત્રફળ હોય તો એકમમાં વર્ગ આવશે। હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બીજો પ્રશ્ન આપણો। નામ આપવું તો લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ તોય ચાલશે। સૂત્ર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ, થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ। બીજી વસ્તુ, એક બીજું સૂત્ર લખાયું હતું કે જો લઘુ ચાપની લંબાઈ આપણી પાસે હોય તો તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા। સીધું આ સૂત્ર પણ વાપરી શકશો, 1/2 l ગુણ્યા r, 1/2 l ગુણ્યા r।
લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું બીજું સૂત્ર. આનેથી દાખલો ગણશો કે આનેથી ગણશો, જવાબ બે કેવો આવશે? સરખો. પણ એલ આપેલો હોય ત્યારે આ સૂત્રથી સરળતાથી ગણતરી થઈ જાય. છેદ ઓછા ઉડાડવા પડે. આમાં છે તો છેદ થોડાક વધારે ઉડાડવા પડશે. બે રીતે પૂરો કરીએ છીએ. તો ચાલો પહેલા આનું સાદુરૂપ આપીએ. 60/360 ગુણ્યા પાઈ એટલે 22/7, આર એટલે 21, આર એટલે 21. છેદ ઉડાડીએ. 60 વડે 6, 7 વડે 3, 3 વડે 2, 2 વડે 11. તો 21 અને 11 નો ગુણાકાર કરવાનો થશે. 21 ગુણ્યા 11, 21 ગુણ્યા 11 કરી નાખીએ તો 210 ને 21 બીજા 231 થશે. 231 સેમીનો વર્ગ. આ એક રીત આપણા માટે. પણ હવે આ જ દાખલો આ સૂત્રની મદદથી ગણવી. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો 1/2, L એટલે 22, લઘુચાપની લંબાઈ, R એટલે 21, 2 વડે 11, 21 ગુણ્યા 11 હમણાં જ ગુણાકાર કર્યો 231 સેમીનો વર્ગ. આ આપણો જવાબ. આમ બંને રીતે એ દાખલો તમે ગણી શકો. જવાબ કેવો આવશે? સરખો. ત્રીજો ભાગ આપણા માટે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તખંડ એટલે આ જીવા જોડી દઈએ તો આ જે ભાગ બને એ લઘુ વૃત્તખંડ થશે. તો નામ લખવું હોય તો એપીબી નહીંતર સીધું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું સૂત્ર હતું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે. ભેગું મૂકીને સાદુરૂપ આપો તોય ભલે, અથવા પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ મેળવી લીધું હોત અને પછી બાદબાકી કરે તોય ચાલે. અત્યારે આપણે બેનું ભેગું લખી નાખીએ છીએ. આનો જવાબ આવ્યો 231 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આના માટે સૂત્ર વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. શા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો? 60 નો ખૂણો એટલે આ ત્રિકોણ છે એ હંમેશા સમબાજુ બને. તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. તો 231 માઈનસ, જો કીધું હોય વર્ગમૂળ 3 બરાબર આટલા મૂકો તો આપણે એની કિંમત મૂકશું કૌંસમાં. ન કીધું હોય તો એમ નામ રાખી દઈશું જવાબ. હવે આનું સાદું રૂપ અહીંયા એની જગ્યાએ કિંમત મૂકી દો 21. તો 21 નો વર્ગ કરી નાખો. 21 ગુણ્યા 21 એટલે 441. વર્ગમૂળ 3 ગુણાકારમાં રહેશે છેદમાં 4. હવે આ આપણો જવાબ. હા, વર્ગમૂળ 3 ની કિંમત મૂકવાની હોત તો આનો જવાબ પોઈન્ટમાં આવી જાત, પછી બેયના જવાબની શું કરે? બાદબાકી. પણ આપણને વર્ગમૂળ 3 ની કિંમત મૂકવાની કીધી નથી તો નથી મૂકતા. હવે આપણે છઠ્ઠો દાખલો ગણીએ. પંદર સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 માપનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. 15 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ
વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 માપનો ખૂણો આંતરે છે તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. કૌંસમાં પાઈ બરાબર 3.14 અને વર્ગમૂળ 3 બરાબર 1.73 આપેલા છે. તો પાઈ આપેલો છે 3.14 અને વર્ગમૂળ 3 બરાબર 1.73 લેવાનું છે. પંદર સેમી ત્રિજ્યા 60 માપનો ખૂણો તો તેનાથી બનતા લઘુ વૃત્તખંડ એટલે આ ભાગ અને ગુરુ વૃત્તખંડ એટલે આ સિવાયનો બાકીનો ભાગ એટલે કે વર્તુળમાંથી લઘુ વૃત્તખંડ શું કરવાનું થશે? બાદ કરવાનું થશે. હવે અહીં પાસે માપ બધા લખી નાખીએ તો r બરાબર 15, થીટા બરાબર 60, વર્ગમૂળ 3 મૂકવાનો છે 1.73, પાઈ મૂકવાનો છે 3.14. આ બે લખવાની જરૂર નથી હતો ત્યારે યાદ ન રાખતા. હવે લઘુ વૃત્તખંડ શોધવું છે તો લઘુ વૃત્તખંડનું સૂત્ર એવું હતું કે લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો સૌથી પહેલા લઘુ વૃત્તાંશ મેળવીશું, ત્યાર પછી ત્રિકોણ મેળવીશું, પછી બેયના જવાબની બાદબાકી કરીશું. હવે શરૂઆત કરીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશ નામ આપવું હોય તો OAPB નું ક્ષેત્રફળ સૂત્ર થશે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. ચાલો કિંમત મૂકીએ તો થીટા એટલે 60 છેદમાં 360 ગુણ્યા પાઈ એટલે 3.14, r એટલે 15. છેદ ઉડતા હોય તો ઉડાડીએ, બાકીના પછી ભાગાકાર કરી દઈશું. દાખલા તરીકે 60 વડે ઉડાડો એટલે 6 વધશે. 60 વડે કેટલા વધશે? 6. હવે 3 વડે ઉડાડો તો 2, 3 વડે ઉડાડો તો 5, 3 વડે ઉડાડો તો 2 અને 3 વડે ઉડાડો તો 5, 2 વડે ઉડાડો તો 157, 2 વડે 157. હવે અહીંથી બે વસ્તુ, કાં તમે એવું કરી શકો કે આ ત્રણેયનો ગુણાકાર કરી 2 પોઈન્ટ મૂકી દો, અથવા હજુ 5 5 ઉડાડવા હોય તો ઉડાડી શકાય. તો છેલ્લે 4 વડે ભાગાકાર કરીશું. બે માંથી એક વસ્તુ થશે, કાં ગુણાકાર કરી 2 પોઈન્ટ કાપશું અથવા આ 5 વડે ઉડાડી દો. હજુ આમ 5 વડે 4, 5 વડે 3, 157 ગુણ્યા 3 કરશો એટલે 471 થશે. 157 ગુણ્યા 3 471 ભાગ્યા 4 કરવા તો 471 ભાગ્યા 4, 4 એકા 4, 4 એકા 4, 4 સત્તા 28. પોઈન્ટ મૂકી 0 ઉતારશું. 4 સત્તા 28, 2 વધે 20, 4 પંચા 20. 170.75 આવો જવાબ આવશે. એકમ આવશે સેમીનો વર્ગ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, પછી બેયના જવાબની બાદબાકી.
તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થશે સમબાજુ ત્રિકોણ 60 નો ખૂણો એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 4 બાજુનો વર્ગ એટલે OA નો વર્ગ, વર્ગમૂળ 3 ના છેદમાં 4 બાજુનો વર્ગ એટલે OA નો વર્ગ. તો વર્ગમૂળ 3 ની કિંમત 173, પોઈન્ટ કાઢવા 100 મૂકી દીધા. OA એટલે 15 ગુણ્યા 15, OA એટલે ત્રિજ્યા 15 ગુણ્યા 15. હવે છેદ ઉડે છે ઉપરની જેમ થોડા ઘણા તો ઉડાડી દઈએ. 5 વડે 20, 5 વડે 3, 5 વડે 4, 5 વડે 3, 173 ગુણ્યા 9 કરવાના અને 16 વડે ભાગાકાર. 173 ગુણ્યા 9 ભાગ્યા 16 આવું થશે. 173 ગુણ્યા 9 તો 173 અને 9 નો ગુણાકાર. 9 તરે 27, 2, 9 સત્તા 63 ને 2 65, 6, 9 એકા 9, 9 ને 6 15. તો આ આપણો ગુણાકાર મળ્યો 1557, 1557. 9 તરી 27 નો સાતડો 2 વધી 63 ને 2 65, 6 વધી 9 ને 6 15. હવે 1557 નો ભાગાકાર કરવાનો છે આપણે 16 વડે. 1557 નો 16 વડે ભાગાકાર. પંદર ને તો ભાગ નહીં ચાલે, ત્રણ આંકડા લેવા પડશે. 155 તો 9 વડે ચાલશે. 16 9 144. અહીંયા વધશે 1 1 7 આવશે 170. હવે 16 સત્તા 7 વડે ચાલશે. 16 સત્તા 112. 5 વધશે, 0 ઉતારીએ, પોઈન્ટ મૂકી. 16 તરે 48, 2 વધશે. 16 એકા 16, 4, 16 દો 32, 16 પંચા 80. તો 1557 ભાગ્યા 16 એટલે 97.3125. આખો જવાબ આપ્યો છે ટેક્સ્ટબુકમાં એટલે રાખીએ છીએ, બાકી નહીંતર જે 97.31 લખશો તોય ચાલશે. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ નામ આપવું હોત તો APB. તો કોના જવાબની બાદબાકી? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો બેની સંખ્યા લખી બાદબાકી કરી નાખીએ. તો 170.75 માઈનસ 97.3125 બાદબાકી કરીએ તો 170.75 પોઈન્ટ ની કે પોઈન્ટ ગોઠવીશું ખાસ. 97.3125 ઘટે અહીંયા 0 મૂકી બાદબાકી કરી નાખીએ તો 4 વચ્ચે વાળાને 9, 5 7 3 4 0 11 માં 9 જાય તો 2, 20.4375. આ જવાબ આવ્યો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એક ભાગ પૂરો આપણો. હવે બીજો પ્રશ્ન હતો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો ગુરુ વૃત્તખંડ એટલે
આખા વર્તુળમાંથી આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શું કરવાનું? બાદ કરીશું. આખા વર્તુળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો સૌથી પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r વર્ગ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r વર્ગ. તો પાઈ 3.14, પોઈન્ટ કાઢવા 100 મૂકી દીધા. r એટલે 15. તો છેદ ઉડે છે એટલા ઉડાડીએ, પછી છેલ્લે ભાગાકાર કરીશું, અથવા આ બધાનો ગુણાકાર કરીને 2 પોઈન્ટ મૂકી દઈશો તોય ચાલશે. 5 વડે ઉડાડીએ તો 3, 5 વડે ઉડાડીએ તો 20, 5 વડે ઉડાડીએ તો 3, 5 વડે ઉડાડો તો 4, 2 વડે ઉડાડીએ 2, 2 વડે 157, 3 તરી 9, 157 ગુણ્યા 9 કરવાના થશે. 157 ગુણ્યા 9, તો 157 નો 9 વડે ગુણાકાર. 9 સત્તા 63, 9 પંચા 45 ને 6 51, 5, 9 એકા 9 ને 5 14, 14 13 થશે. હવે 14 13 ને કેટલા વડે ભાગીશું? 2 વડે. તો 1413 ભાગ્યા 2 કરશું, સીધો થઈ જાય એવો છે. અને 2 વડે ભાગો એટલે 7 દુ 14, પછી 0 ભાગ ન એટલે 6.5. એટલે 2 વડે ભાગાકાર કરશો તો 706.5 સેમીનો વર્ગ. આવો જવાબ મળશે. આ મળ્યો આપણને વર્તુળનું ક્ષેત્રફળ. હવે શોધવાનું છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના જવાબમાંથી વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વર્તુળમાંથી લઘુ વૃત્તખંડનો જવાબ બાદ કરીશું. તો વર્તુળનો જવાબ મળ્યો આપણને 706.5 માઈનસ લઘુ વૃત્તખંડનો જવાબ મળ્યો તો 20.4375. આ બેની બાદબાકી જે આવે એ આપણા માટે ગુરુ વૃત્તખંડનો જવાબ થશે. ચલો, 706.5 માંથી 20.4375 બાદ કરીએ. ઘટે છે અહીંયા 0 મૂકીને બાદબાકી કરશું. ઘટે છે ત્યાં શું મૂકી દઈશું? 0. અહીંથી 10 કો લઈએ તો વચ્ચે વાળાને 9 આપશો, છેલ્લે 10. 10 માંથી 5 જાય તો 5, 2, 6, 0, 6 ના 6, 10 માંથી 2 જાય તો 8, 6. તો આપણો જવાબ થશે 686.0625. એકમ આવશે સેમીનો વર્ગ. આ થશે આપણા માટે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે 7મો દાખલો અત્યારે બાકી રાખીએ છીએ અને પહેલા 8મો દાખલો ગણીએ છીએ. 7મો દાખલો બાકી રાખી પહેલા કયો દાખલો ગણીએ છીએ? 8મો દાખલો. બાકી રાખવાનું કારણ રકમમાં જોશો તો એમાં થીટા આપ્યો છે 120. થીટા 120 આપ્યો છે અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો લઘુ વૃત્તખંડનું સૂત્ર હતું લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરવો પડશે. તો આપણે ત્રિકોણ માટે એવું કીધું હતું કે 60 નો ખૂણો હોય તો સમબાજુનું સૂત્ર વાપરી શકે, 90 નો ખૂણો હોય તો કાટકોણ ત્રિકોણનું સૂત્ર વાપરી શકાય. પણ 120 આપ્યો છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા સાઇન અને કોસ નો ઉપયોગ કરીને ગણવો પડે.
તો એને કેવી રીતે ગણવું એટલા માટે થઈ પહેલા સાઇન કોસ વિશે થોડી ખબર હોવી જોઈએ, એટલે એને આપણે અત્યારે ગણતા નથી, એ દાખલો છેલ્લે ગણીશું સાઇન કોસ ની સમજૂતી આપી પછી. તો પહેલા ગણીએ છીએ આઠમો દાખલો. આઠમા દાખલામાં 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી બાંધેલો છે. તો પહેલો પ્રશ્ન છે કે ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ. બીજો પ્રશ્ન છે દોરડું 5 મીટરને બદલે 10 મીટર રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો. પાઈ લેવાનો કીધો છે 3.14. હવે અહીંયા ખેતર આપ્યું છે ચોરસ આકારનું 15 મીટર લંબાઈ. જો કે આની અત્યારે આપણે કોઈ જરૂરિયાત નથી આખા ખેતરની. એમ કે છે કે કોઈ એક ખૂણે આમ ઘોડાને બાંધેલો છે અને એ દોરડાની લંબાઈ એટલે આપણી ત્રિજ્યા 5 આપેલી છે. તો ઘોડો આટલા ભાગમાં ચરી શકે તો એને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ થશે. કયો આકાર થશે? લઘુ વૃત્તાંશ. કયો આકાર થશે? લઘુ વૃત્તાંશ. સીધી આકૃતિ દોર નાખો તો આનો અર્થ આવો થઈ જાય કે આ OA થી આમ કાટખૂણે બે ત્રિજ્યા. કેમ કાટખૂણો કીધો? ચોરસના બધા ખૂણા કાટખૂણા અને આટલો ભાગ જે મળે આ લઘુ વૃત્તાંશ થઈ જશે. તો સૌથી પહેલા આપણે પહેલા પ્રશ્નના જવાબ માટે r બરાબર 5 લઈશું અને θ બરાબર 90 લઈ લઘુ વૃત્તાંશનું શું શોધીશું? ક્ષેત્રફળ. એટલે આપણને ઘોડાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. ઘોડાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ. તો θ બરાબર લેવાનો થશે 90. પહેલા દાખલા માટે r લેવાનો થશે આપણે 5 મીટર. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે ઘોડાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ એમ લખો અથવા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું સૂત્ર θ ના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. θ ના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. θ થશે આપણા માટે 90, 360 પાઈ એટલે 3.14, r એટલે 5. છેદ ઉડે એટલા ઉડાડીએ, છેલ્લે ભાગાકાર કરી દઈશું. તો ચાલો 90 વડે 4, 5 વડે 20, 5 વડે 4, 2 વડે 157. તો 157 ઉપર વધશે, નીચે વધશે 8 એટલે 157 નો 8 વડે ભાગાકાર. 157 ભાગ્યા 8 કરીશું. 4 2 8 છેદમાં 8 1 8, 8 9 72, પોઈન્ટ મૂકી 0 ઉતારીએ. 8 6 48, 8 2 16, 8 5 40. તો આપણો જવાબ આવ્યો 19.625 મીટરનો વર્ગ. આમ ઘોડાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ 19.625 મીટરનો વર્ગ આવો થશે. હવે આપણો બીજો પ્રશ્ન એમ કે છે કે જો દોરડાની લંબાઈ વધારીને 5 ની જગ્યાએ
10 કરી દેવામાં આવે, એટલે કે આ દોરડાની લંબાઈ આ 10 કરી દેવામાં આવે. તો એને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ, તો આ પણ એક લઘુ વૃત્તાંશ થશે અને એમાં આપણે શોધવાનું છે વધારે ચરવા મળતા ભાગનું. તો આ મોટો લઘુ વૃત્તાંશ મેળવી એમાંથી આગળનો જવાબ છે એ શું કરવાનો થશે? બાદ. એટલે વધારે ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો સૌથી પહેલા થીટા 90 રહેશે. એમનું r છે એ 5 ની જગ્યાએ કેટલા મીટર લઈ લેવાનો છે? 10 મીટર. તો ગોળાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ સૂત્ર તો લઘુ વૃત્તાંશનું આ જ આવશે, ખાલી થીટા બદલાશે, સોરી r બદલાશે. થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ. r કેપિટલ ધાર્યો છે એટલે સૂત્રમાં કેપિટલ લખીએ છીએ. હવે કિંમત મૂકીએ તો થીટા એટલે 90, પાઈ એટલે 314 ના છેદમાં 100, r એટલે 10. હવે છેદ ઉડાડીએ. આ 90 વડે 4, આ 2 0 ઉડી જશે. 2 વડે 157, તો 157 નો 2 વડે ભાગાકાર કરશું. 157 નો 2 વડે ભાગાકાર, 157 ભાગ્યા 2 કરી નાખો એટલે અડધા કરી નાખશું. 7 દુ 14, 8 દુ 16, 1 વધે 5 દુ 10, 78.5 મીટરનો વર્ગ. આ મળ્યો આપણને કુલ ભાગ, પણ આપણે વધારે ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આગળના જવાબને આમાંથી શું કરી દઈશું? બાદ. કે વધારે ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ વધારે ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ બરાબર 78.5 માંથી 19.625 બાદ કરીએ. 78.5 માઈનસ 19.625 બાદ બાકી કરી નાખો. 78.5 માઈનસ 19.625 0 મૂકી બાદ બાકી કરી નાખીએ. તો અહીંયા કણે 4 વચ્ચે વાળાને 9 10 5 9 માંથી 2 જાય તો 7, અહીંયા 7 14 માંથી 6 જાય તો 8, અહીંથી 6 એટલે 10, 17 માંથી 9 જાય તો 8, 6 માંથી 1 જાય તો 5. આમ આપણો જવાબ આવશે 58.675 58.675 મીટર વર્ગ. તો એને આટલું વધારે ચરવા મળશે. અહીંયા આપણો આ દાખલો પૂરો થશે. હવે આજનું કામ અહીંયા પૂરું કરીશું. આગળના દાખલાઓ આવતા ભાગમાં ગણીશું. આભાર.